નમસ્તે બાળ મિત્રો, હું અંકિત ડોડિયા. આજે આપણે શીખીશું ધોરણ 9 પાઠ 1.1 ગણિત. બસ ગણિત શીખવું લોકોને એવું લાગે છે કે અઘરું છે, પણ તો એવું બિલકુલ નથી. જો તમને ગણિત મગજમાં સમજ પડી જાય તો ગણિત જેટલા માર્ક કોઈ પણ વિષયમાં નહીં આવી શકે. તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1થી. પરંતુ તેના પહેલાં થોડીક માહિતી લેવી જરૂરી છે. તેના વિશે થોડુંક આપણે સમજી લઈએ, પછી શરૂઆત કરીએ. તો એનું સમજીએ. સંખ્યા પદ્ધતિ. આપણા સ્વાધ્યાય 1.1નું નામ છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ આપણું 1.1 કે પહેલું પ્રકરણ, જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિમાં પહેલાં વાત કરીએ કેવી સંખ્યાઓ. પહેલી આપણે વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો એક સમજીએ. આ એક સંખ્યા રેખા છે જેના પર મધ્યમાં શૂન્ય આવે. હવે આપણે આગળ જેમ વધતા જઈએ તેમ 1, 2, 3, 4, 5 આમ અનંત ધન સંખ્યાઓ આવી જાય. એટલે આપણે શૂન્યને મૂકી દેવાનું છે. 1થી શરૂઆત કરી અને અનંત ધન સંખ્યાઓના સમૂહને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. માટે અહીંયા લખી દઈએ 1, 2, 3, 4, 5 અનંત. હવે બીજી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યા શું છે? પ્રાકૃતિક સંખ્યા તો આપણે સમજી ગયા. 1થી લઈ અનંત ધન સુધીની સંખ્યાને પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પણ પૂર્ણ સંખ્યા એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા, તેની અંદર માત્ર એક શૂન્ય ઉમેરી દેવામાં આવે એટલે બની જાય છે પૂર્ણ સંખ્યા. એટલે પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે શૂન્યથી. 0, 1, 2, 3, 4 અનંત. હવે આવશે પૂર્ણાંકો. હા, પૂર્ણાંકો. એક જ સેકન્ડ. પૂર્ણાંકો. પૂર્ણાંકો એટલે શું? આપણે જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યા એટલે ધન સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્યથી લઈ અને દરેક ધન સંખ્યાઓ. પરંતુ આમ જે રીતે પાછા પડીશું આપણે એટલે માઇનસમાં આવશે બધી ઋણ સંખ્યાઓ આવશે. ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4. આ રીતે આપણે પાછા પડીએ એટલે અનંત ઋણ સંખ્યાઓ આવી. એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યાઓ, આ ઋણ સંખ્યાઓ અને આ શૂન્ય, આ બધી જ સંખ્યાઓના સમૂહને એક સાથે મેળવી દેવામાં આવે તો તે બને છે પૂર્ણાંકો. પૂર્ણાંકો એટલે સંખ્યા રેખા ઉપરની ધન અને ઋણ અને શૂન્ય, આ બધી જ સંખ્યાઓના સમૂહને પૂર્ણાંકો કહેવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા લખીએ 4, 3, 2, 1, 0, 1, 2, 3 અનંત. આ બાજુ પણ અનંત. એટલે ઋણમાં પણ અનંત અને ધનમાં પણ અનંત સંખ્યાઓના સમૂહને પૂર્ણાંકો કહેવામાં આવે છે. હવે આવશે સમમેય સંખ્યા. સમમેય સંખ્યા. આ સમમેય સંખ્યા શું છે? તો આપણે જોઈ ચૂક્યા કે ઋણ, ધન અને શૂન્ય આ બધી જ સંખ્યાઓના સમૂહને આપણે પૂર્ણાંકો કહેવાતા. પણ સમમેય સંખ્યા એટલે કે આ બધી જ સંખ્યાઓનો સમાવેશ સમમેય સંખ્યામાં થાય છે. પરંતુ તેની સાથે એક એની વ્યાખ્યા પણ છે કે જો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર તો ક્યુ બરાબર શૂન્ય નથી લેવાનું, એનો મતલબ. અને પીના છેદમાં ક્યુ જો લખી શકાય
તેવી બધી સંખ્યાઓ સમય સંખ્યા છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે લખીએ કે 1/2, 2/3 કે 3/1, કોઈ પણ સંખ્યા આપણે લખીએ. આ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે. જે સંખ્યાને ઉપર અંશમાં લખી શકાય અને છેદમાં શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા લખવામાં આવે તો તે બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે. આપણે આગળ જોઈ ચૂક્યા કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંકો અને સમય સંખ્યા. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક શૂન્ય વધી જાય એટલે પૂર્ણ સંખ્યા બની જાય અને દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંકમાં થાય છે. તેમાં ઋણ સંખ્યાઓ વધી જાય છે અને તેમજ આ બધી જ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે, જેમાં અંશ અને છેદમાં સંખ્યાઓ આવતી હોય છે વગેરે. હવે આપણે આગળ શીખીએ દાખલા નંબર 1, સ્વાધ્યાય 1.1. એમાં લખવામાં આવ્યું છે, પ્રશ્ન છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો સમય સંખ્યાનું સૂત્ર આ રહ્યું. એટલે કે દરેક સંખ્યાઓ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંકોનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. તો અહીંયા લખેલું છે, શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો શૂન્ય એ પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક પણ છે, માટે તેને સમય સંખ્યા કહી શકાય. તો એનો જવાબ છે હા. શું કામ છે? કારણ કે શૂન્ય એ એક પૂર્ણ તેમજ પૂર્ણાંક સંખ્યા છે, માટે શૂન્ય એ એક સમય સંખ્યા છે. હવે એમાં બીજું પણ લખેલું છે, શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી અંશમાં છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો હા, શા માટે નહીં? કારણ કે અહીંયા બતાવવામાં આવ્યું છે કે પી માટે પૂર્ણાંક એટલે કે શૂન્યને લઈ લો અને ક્યુ માટે શૂન્ય નહીં, એના સિવાય કોઈ પણ સંખ્યા લઈ લો તો તે લખી જ શકાય છે. ઉદાહરણ તરીકે 0/1, 0/2, 0/3, 0/4 વગેરે. આમ શૂન્ય એ પીની જગ્યાએ પૂર્ણાંકની રીતે અને ક્યુ એ શૂન્ય નથી, એટલે કે શૂન્ય સિવાય કોઈ પણ બીજી રકમ લખી અને આપણે પી અને છેદમાં ક્યુના સ્વરૂપમાં લખી શકીએ છીએ. આ દાખલો આપની નોટબુકમાં લખી લેજો બાળ મિત્રો. આપણે આગળ જોઈ ચૂક્યા દાખલો 1. હવે આપણે જાણીએ દાખલા નંબર 2. તેમાં શું પ્રશ્ન છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આ સમય સંખ્યાઓ શોધો એટલે વળી શું? આવો પ્રશ્ન જરૂર આપના મગજમાં થતો છે, પણ બિલકુલ ડરવાની નથી વાત. હું આપને એક સિમ્પલ રીત શીખવાડી દઉં. આપણને જેટલી સમય સંખ્યા શોધવાની કહી હોય, માની લો કે અહીંયા 6 કીધી છે, તો 6ની અંદર આપણે 1 ઉમેરી દો એટલે શું થશે? 7. હવે આ સંખ્યાને જેની વચ્ચેની સમય સંખ્યા શોધવાની કહી હોય તેની સાથે ગુણાકાર કરી લો. એટલે કે આપણે 3ની સાથે ગુણાકાર કરીએ. 3 × 7 એટલે 7 તરી 21. તેને અંશમાં લખી લો અને છેદમાં આપણે જેટલી સંખ્યા ગોતવાની હતી એની +1 કરી દો. એ 7 નંબર નીચે મૂકી દો. હવે આપણે 4ની સંખ્યા ગોતવાની હતી. 4 × 7, 7 ચોક 28.
હવે તેની નીચે પણ 7 મૂકી દો. હવે આપણને બે સમય સંખ્યા મળી ગઈ, 21/7 અને 28/7. હવે આની વચ્ચેની સંખ્યાઓ આપણે લખી લઈએ એટલે આપણને 3 અને 4ની વચ્ચેની 6 સમય સંખ્યાઓ મળી જાય. એટલે 21 પછી શું આવશે બાળ મિત્રો? 22/7. 22 પછી 23. 23 પછી શું આવશે? ચોક્કસ 24. 24 પછી 25. અને 25 પછી આવશે 26. અને છેલ્લે આવશે 27. આમ આપણને 6 સમય સંખ્યાઓ મળી ગઈ છે. 22/7, 23/7, 24/7, 25/7, 26 અને 7, 27/7. આમ આપણે કહી શકીએ કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ આ મુજબ છે. આપણે લખી લેવાનું નીચે પછી. આ દાખલો આપની નોટબુકમાં લખી લેજો બાળ મિત્રો. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. 3ની અંદર શું છે? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. હા, તો વળી શું નવું આવ્યું? આપણે એક ધન સંખ્યા હોય તો તેની સમય સંખ્યાઓ તો સમજ્યા, પરંતુ અંશ અને છેદમાં હોય એની સમય સંખ્યા કેવી રીતે શોધવી એ પ્રશ્ન જરૂર આપના મગજમાં ઉત્પન્ન થતો છે, પરંતુ બિલકુલ ડરવાની વાત નથી. તે પણ એકદમ સરળ રીત છે. આવો જોઈએ. આપણને 5 સમય સંખ્યા શોધવાની કહી છે, તો આપણી રીત મુજબ 5 + 1 બરાબર થશે 6. આપણે જેમ એક સંખ્યા આપેલી હતી તેની સાથે 6 આનો ગુણાકાર કરતા હતા, જે કઈ સંખ્યા મળતી તેની, એવી જ રીતે આ બંને સંખ્યા છે. તો આપણે આ બંને સંખ્યા સુધી 6નો ગુણાકાર કરીશું. જેમ કે 3/5, એ 3ની સાથે 6નો ગુણાકાર અને 5ની સાથે પણ 6નો ગુણાકાર, એટલે 100 * 18. અને નીચે 6 × 5 = 30. હવે 4/5 સાથે પણ ગુણાકાર કરી લઈએ. 4 × 6 અને 5 × 6. આમ 100 ચોક 24 અને 6 × 5 = 30. આમ બંનેના છેદ 30 આવી ગયા છે. તો આપણે એકદમ સરળ રીત છે. 18/30 24/30 આ બંને વચ્ચેની 5 સમય સંખ્યા લખી લેવાની છે. એટલે કે 18 પછી શું આવે છે? 19 અને છેદમાં લખી દઈશું 30. 19 પછી આવશે 20, છેદમાં આપણે લખી દઈશું 30. 20 પછી આવશે 21, તેમાં પણ છેદમાં 30. 21 પછી આવશે 22, તેમાં પણ 30 છેદમાં 22 પછી આવશે છેલ્લે 23 પણ 30. આમાં 5 સમય સંખ્યાઓ આપણને મળી ગઈ છે, જેને 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કહી શકાય. આપણે અહીંયા લખી લઈએ કે ઉપરની 5 સમય સંખ્યાઓ 3/5 અને 4/5
વચ્ચેની 5 સમય સંખ્યાઓ છે. બાળ મિત્રો, આ દાખલો આપણી નોટબુકમાં અવશ્ય લખી લેજો. હવે આપણે શીખીએ દાખલા નંબર 4. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણાને અહીંયા 3 વાક્યો લખેલા છે. એ સત્ય છે કે અસત્ય જણાવો, તેમજ તે શા માટે સત્ય છે કે શા માટે અસત્ય એનું કારણ પણ જણાવો. તો પ્રથમ વાક્ય, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે નહીં તે જણાવો. તો તેનો જવાબ છે હા. શા માટે હા? તો દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. અહીંયા આપણે લખેલું જ છે કે 1 થી લઈ અનંત ધન સુધી સંખ્યાઓનો સમૂહ, જેને પ્રાકૃતિક સંખ્યા કહે છે, તે પૂર્ણ સંખ્યાઓની અંદર સમાઈ જાય છે. પૂર્ણ સંખ્યાની અંદર માત્ર શૂન્ય વધે છે. શૂન્ય સાથે અનંત ધન સંખ્યાઓનો સમૂહ એટલે પૂર્ણ સંખ્યા. એથી અહીંયા લખી શકીએ કે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે આપણે જોઈએ વાક્ય નંબર 2. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે? તો તેનો જવાબ છે ના. શા માટે નથી? તો અહીંયા જોઈ લો આપણે મિત્રો. પૂર્ણાંકો એટલે કે અનંત ઋણ અને અનંત ધન સંખ્યા તેમજ શૂન્ય, આ બધે સમૂહના સંખ્યાના સમૂહને પૂર્ણાંક કહેવામાં આવે છે. એટલે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. જેમ કે -2, -3, -4 એ પૂર્ણ સંખ્યા નથી. તેથી અહીંયા કહી શકીએ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. માટે ઉદાહરણ તરીકે -3. હવે આપણે જોઈએ વાક્ય નંબર 3. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો તેનો જવાબ પણ અહીંયાથી આપણને મળી જશે કે જવાબ છે ના. શા માટે? કે સમય સંખ્યા એટલે કે શું છે? જેને અંશ અને છેદમાં લખી શકાય, દર્શાવી શકાય. જે ઋણ હોઈ શકે છે, ધન હોઈ શકે છે, શૂન્ય હોઈ શકે છે. પણ અહીંયા શું લખેલું છે? સમય સંખ્યા, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો તેના જવાબમાં લખી શકીએ ના, કારણ કે સમય સંખ્યાઓ P/Q આ રીતે દર્શાવે હોય છે, જેમાં Q બરાબર 0 નથી. આ એક શરત હોય છે. માટે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. ઉદાહરણ તરીકે 1/2. આ રીતે આપણે અહીંયા બાળમિત્રો સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યું છે. આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 1.2 આગળના વિડીયોમાં. તો આપને જો આ મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય,
તો મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવો, જેથી કરી આપને મારા આવનારા વિડીયો મળતા રહે અને આપ આપનું સજેશન આપના કમેન્ટ બોક્સમાં પણ લખીને મોકલી શકો છો. આવજો બાળ મિત્રો.